સુરતના ડુમસ નજીકના ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સભ્યો તથા લાગતા વળગતાઓનો સ્નેહ મિલન સમારોહ ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના વોલન્ટરી સભ્ય દીપક ઇજારદાર દ્વારા રાખવામાં આવ્યો હતો। જેમાં ભીમપોર સહકારી મંડળી સાથે જોડાયેલા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ સન્માન સ્નેહ મિલન સમારોહમાં દીપક ઇજારદાર દ્વારા સુરત એરપોર્ટ નજીક આવેલી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીની જગ્યાના વિવાદ બાબતે પણ ગ્રામજનોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે હાલ ત્યાં ઝીંગા તળાવો છે જેના પર ગમે ત્યારે સરકારી બુલડોઝર ફરી શકે છે। જ્યારે જે તે સમયે સરકારે આ જગ્યા ખેતી માટે આપી હતી, જોકે ખેતીના બદલે ત્યાં હાલ ઝીંગા તળાવ છે, જેને લઈને હવે વિવાદ સર્જાયો છે। ત્યારે આ મામલે દીપક ઇજારદાર શું કહે છે, સાંભળીએ। હું દીપક ધીરુભાઈ ઇજારદાર અહીંનો સામાજિક કાર્યકર્તા છું અને સુલતાનાબાદ ડુમસ વિસ્તારનો સૌથી પહેલો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને 35 વર્ષથી આ ધંધો કરતો આવેલો છું, એટલે જમીનનું મને ખાસું નોલેજ છે। હવે ભીમપોર સામુદાયિક મંડળી ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડને 879.39 એકર જમીન ખેતીના હેતુ માટે નવસાધ્ય કરવા માટે આપવામાં આવેલી, તેનો હેતુ ફેર કરીને આ લોકોએ ઝીંગા તળાવ બનાવી દીધા છે અને એ બેઝ પર એ લોકોએ બધી કોર્ટમાં આસિસ્ટન્ટ કલેક્ટર, હાઈકોર્ટ, મહેસૂલ પંચ, તે પહેલા મહેસૂલ પંચ, એસએસઆરડી, પછી હાઈકોર્ટ, ડિવિઝન બેન્ચમાં, એલપીએમાં, હાઈકોર્ટમાં, પછી સુપ્રીમ કોર્ટમાં હવે ગયા છે। ત્યાં એ લોકોએ ઝીંગા તળાવના બેઝ પર આ જમીન આજીવિકાના ગામ લોકોનું આજીવિકાનું સાધન છે એમ કહીને એવો ડિફેન્સ લઈને એ લોકોએ પિટિશન દાખલ કરી છે। એમાં સ્ટેટસ કો છે, પણ બધા ટોપ લેવલના લોયરોને મળીને, સિનિયર કાઉન્સિલોને હાઈકોર્ટમાં મળીને અને સુપ્રીમ કોર્ટના લોયરોને મળીને અભિપ્રાય લીધો છે। ટોટલ પેપર્સ બધા છે અને પૂરો અભ્યાસ કર્યો છે છેલ્લા 2 મહિનામાં। તો ઝીંગા તળાવના બેઝ પર આ હેતુ ફેર થયેલી જગ્યા પરત પાછી મંડળીને મળી શકે નહીં। એ સરકાર હસ્તક થયેલો જે હુકુમ છે એ કાયમ રહેશે। 8 સત્તા એટલે આસિસ્ટન્ટ કલેક્ટર 84 પ્રાંત, એની પર કલેક્ટર, પછી મહેસૂલ પંચ, અગ્ર સચિવ મહેસૂલ વિભાગ, હાઈકોર્ટ, પછી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ, એ બધાએ કાયમ રાખેલો સરકાર કરતો હુકમ કાયમ રહેવાનો છે। એમાં બે મત નથી। જો ખેતી કરીને બતાવીએ તો જ એમાં સક્સેસ જવાય એવી શક્યતાઓ રહેલી, એમાં મારી કોઈ ખાતરી નથી, પણ એ સારા વકીલો રોકીને એક લડત આપી શકાય ને એમાં સરકારનો બી સાથ લેવાય। પણ ખેતી કરીને બતાવે ત્યારે ને હમણાં 27/4/2025 રોજ મંડળીના પ્રમુખ શ્રી મહેશભાઈ પીઠાવાળા અને મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલે મંડળીની સાધારણ સભા બોલાવેલી। એમાં મેં જે પ્રવચન આપેલું ત્યારે મંડળીના તમામ સભ્યો ખેતી કરવા માટે તૈયાર થયેલા, પણ હાલમાં એવું જાણવા મળ્યું છે કે મોટાભાગનાઓએ પાછા ઝીંગા તળાવમાં ઝીંગા ઉછેર કરવાનું ચાલુ કરી દીધું છે। તો તે સંજોગોમાં મેં આજે મંડળીના સભ્યોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આમાં મારો 8 થી 10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય એવું છે। સારામાં સારા સુપ્રીમ કોર્ટમાં લોયર રોકવા પડે, અને થર્ડ પાર્ટી એપ્લિકેન્ટ તરીકે જોઈન્ટ થવું પડે, સુપ્રીમ કોર્ટ પાસે 2 વર્ષનો સમય માંગવો પડે કે મને તક આપો, 2 વર્ષમાં હું ખેતી કરીને બતાવીશ। હવે સુપ્રીમ કોર્ટ ધારો કે મારી માંગણી મંજૂર બી કરે અને દેખરેખ રાખશે કે દર 2 મહિને કોર્ટ કમિશનર તરીકે ધારો કે મામલતદારને નહીં કે કંઈક ખેતીની પ્રવૃત્તિ ચાલુ થાય છે તો અહીંયા દેખાશે ઝીંગાવું છે, તો મારી પરિસ્થિતિ શું થાય? મારા પહેલા તો સુપ્રીમ કોર્ટના લોયરોના 5 કરોડ રૂપિયા જાય, મારો ત્યાંનો રહેવાનો 50 લાખનો ખર્ચો જાય। એટલે આજે સ્પષ્ટપણે મંડળીના સભ્યોને જણાવવામાં આવ્યું છે કે ખેતી કરવી છે કે ઝીંગા તળાવ કરવા છે। એટલે ખેતી કરવી હોય તો સોગંદનામા પર મને લખી આપે, એ મને લખી આપશે તો હું મારી લડત આગળ ચલાવીશ, નહીં તો પછી હું પાડતી મૂકીશ, કારણ કે હું તો વોલિયન્ટરી સભ્ય છું એવું બી નથી। સભ્ય ધીરુભાઈ, મારા પિતાશ્રી સ્વર્ગવાસી ધીરુભાઈ પ્રભુભાઈ ઇજારદાર આ મંડળીના હિત વર્ધક અને વોલિયન્ટરી સભ્ય હતા। એમના એક પુત્ર તરીકે મેં અરજી કરી છે કે મને બી સભ્ય બનાવો, તે અરજી હાલ પેન્ડિંગ છે। હું સભ્ય બનીશ તો બી હું વોલિયન્ટરી સભ્ય બનીશ, મને કોઈ જમીન મળવાની નથી કે મને કોઈ ફાયદો થવાનો નથી। લોકહિત માટે હું આ કાર્ય કરી રહેલો છું, એમાં લોકોનો સાથ જોઈએ તો જ સફળ થવાય। હવે કોઈ ઝીંગા તળાવ કરવા હોય તો એ લોકો હેતુ ફેર કર્યો છે। સરકારે
ખેતી કરવા માટે જમીન આપેલી છે. મનસ્વીપણે સરકારની પરવાનગી સિવાય રીંગણના તળાવ બનાવી નહીં શકાય. એ કાયદાકીય પરિસ્થિતિ છે, એમાં કોઈ